ધાંગધ્રા વાગડ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપનીનો ભવ્ય સેમિનાર. દાડમની બાગાયતી ખેતીથી ખેડૂતોને વધુ એક આવકનો સંદેશ. સરકારની સબસિડી અંગે માર્ગદર્શન. ધાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામે ઝાલાવાડ પંથકના ખેડૂતો માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શક સમાચાર સામે આવ્યા. ધાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપની લિમિટેડ દ્વારા દાડમની આધુનિક ખેતી અંગે વિશાળ સેમિનાર યોજાયો, જેમાં 2000થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ધાંગધ્રાના વાઘગઢ અને રણમલપુર પ્રગતિશીલ ખેડૂત ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈ પટેલે પોતાની જમીનમાં દાડમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરી આંતરપાક પદ્ધતિ અપનાવી સફળતા મેળવી. દાડમની ખેતીમાં કંપની દ્વારા સૂચિત ઉત્તમ ગુણવત્તાવાળી દવા બિયારણનો ઉપયોગ કરી ઉત્તમ ઉત્પાદન મેળવવામાં આવ્યું. તેમની આ સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની. સેમિનારમાં કંપનીના અધિકારી અતુલ રૂપાલા દ્વારા દાડમની બાગાયતી ખેતી, યોગ્ય જમીન તૈયાર કરવાની રીત, ડ્રીપ સિંચાઈ પદ્ધતિ, રોગ કીટ નિયંત્રણ, ઉત્પાદન વધારવાના વૈજ્ઞાનિક ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરી સરકાર દ્વારા બાગાયત ખેતી માટે અપાતી સબસિડી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા. દાડમ જેવી બાગાયત પાકોમાં ડ્રીપ સિંચાઈ, પ્લાસ્ટિક બ્લીચિંગ, નેટ હાઉસ અને વિવિધ યોજના હેઠળ સરકાર તરફથી સહાય મળતી હોવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની તક મળે છે. વિધિવત આયોજન અને વ્યાપક ઉપસ્થિતિના કારણે આ સેમિનાર ખેડૂતો માટે જ્ઞાનવર્ધક સાબિત થયું છે. દાડમની ખેતી આજના સમયમાં વધુ નફાકારક અને નિકાસલક્ષી પાક તરીકે ઉભરી રહી છે. ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં સહાયક બની શકે. ઝાલાવાડ પંથકમાં બાગાયત ખેતીનો વ્યાપ વધે, ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવી સમૃદ્ધિ તરફ આગળ વધે તેવો સંદેશ આ સેમિનાર દ્વારા આપવામાં આવ્યો હતો. ઇલિયાસ જરગેલા સાથે શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.